હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજે છે ગુરુ પૂનમ અને ગુરુ પૂનમ છે આજે, તો આપણે મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે. અને મિત્રો, આ છે દઢેશ્વર મહાદેવ મંદિર, જે ચોરવાડના દરિયા કિનારે આવેલું છે. તો મિત્રો, અહીંયા આજે ગુરુ પૂનમ ઉજવવાની છે મિત્રો. અને આપણે પહેલા મહાદેવના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવો. ચાલો અંદર. હર હર મહાદેવ, જય દઢેશ્વર દાદા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ શ્રી શિવાય નમસ્તુભ્યમ, 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 ઓમ શ્રી શિવાય નમસ્તુભ્યમ. મિત્રો, આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે મહાદેવના આશીર્વાદ લઈ લીધા છે, પાર્વતી માના આશીર્વાદ લઈ લીધા છે. અને હવે આપણે મંદિરની બહાર નીકળી ગયા છે મિત્રો. તો અહીંયા જમણવારનો કાર્યક્રમ રાખેલો છે, મહાપ્રસાદ બધા માટે. તો આપણે રસોડામાં જઈ અને જોઈએ. અહીંયા જમણવાર માટે ગાંઠિયા બની રહ્યા છે મિત્રો. અને એક બાજુ બટાટા બફાય છે મિત્રો. અહીંયા મિત્રો મીઠી બુંદી બનવાનું ચાલુ છે. તો કંઈક આવી રીતે મીઠી બુંદી બને છે મિત્રો. તો મિત્રો, દાળ બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો બધા પ્રસાદ લેવા પહોંચી જ જાજો. અહીંયા મીઠી બુંદી જો ચાસણીમાં નાખી દીધી, તેલમાંથી કાઢીને મિત્રો. તો કંઈક આવી રીતે મીઠી બુંદી હોય છે. મિત્રો, મીઠી બુંદી બની અને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, ફાઇનલી આપણે રસોડામાંથી બહાર નીકળી ગયા છે મિત્રો. અને થોડીક જ વારમાં અહીંયા ભજનનો કાર્યક્રમ ચાલુ થશે મિત્રો.
તો મિત્રો મહાદેવનું નામ લઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, થોડી કોમેન્ટ પણ કરજો મિત્રો. મળીએ આપણે એક નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.